જય ભવાની શું ભાજપ જવાની જવાની આજી એપી ઝાલા એક જ તે ભાજપ વિરોધ હાલવાનું, બીજું કઈ નહીં. ગામના લોકો શું જોઈને વોટ મત આપે? દઈ દેવાનો, મોદી સાહેબ જોઈને દઈ દેવાનો. હો વાત એક વાત. ભલે મોદી સાહેબે જે બોલવું એ બોલે ને જેને જે કરવું એ કરે, મત દઈ દેવાનો. હો વાત એક વાત. અચ્છા. ભલે અમે કંઈક આમાં દઈએ પણ દેવાનો તો. કાકા શું નામ છે આપનું? શું કામ હે તમારે? વોટ નથી આપતા કાકા? કોઈ દી જિંદગીમાં નહીં. કેમ વોટ નહીં આપતા? હે કેમ વોટ નથી આપતા? કોઈ લઈ જાવ ને કેવા આવું જોઈએ ને, અમને કોઈ બોલાવતું નથી. અમારે શું બોલાવે? તમે બોલાયા પેલા તમે એવા હો. કયો પક્ષ ગમે? ઓ બધા પક્ષ છે ને. ભાજપ ગમે ભાજપ જે જીના લગ્ન હોય એના ગીત ગવાય. એવું? ભાજપના લગન છે? આ લઈના કાયમ લગ્ન જ હોય ને રો. કામ ચાય અમારે કઈ કરવાનું નથી. ખરીના બે ગીટકા નથી કરવાના. અમને શું કામના નંબર શું લાગે વળગે? આવો તો થાય ને કઈ નહીં, પણ મોદીને મત દઈ. આપણો માણસ છે ને, આપણો માણસ કહેવાય. એ આપણો માણસ કહેવાય. આપણો માણસ. તો હમણાંના સાંસદે કેવા કામ કર્યા? કોણ સાંસદ છે એ જ ખબર નથી. ખજૂરાને કેટલા પગ હોય? કેટલા હોય? એમાં બે પગ હોય કે ન હોય, શું ફેર પડે કાન ખજૂરા? આ મોદી એ કાન ખજૂરો જ છે મોટો. પગ બે માણા આમ દે આમ એમને નો ફેર પડે. હવે મોદીની સરકાર. હવેમાંથી 5 તો કપાય છે જ. દર વખતે ખોબે ને ખોબે મત આપી તો આટલું માન ક્ષત્રિયનું ન રાખે, શું કરવાનું? મોટા ભાઈ અમે તો કરતા હતા. મોટા ભાઈ હરકતું ગયેલું. આ નહીં હું છે તમને ધોલ મારું ટેકા મારું હાથ પગ ભાંગી નાખું પછી હું માફી માંગી લઉં. માફી તો માફી આવે ન આવે ને. આ સુરતમાં શું કર્યું? શું કર્યું? બિનહરીફ થઈ ગયા. આપણને કેવી રીતે થઈ એ તો બધું એમને જ ખબર હોય ને, કેવી રીતે થઈ હોય આપણને થોડી ખબર હોય. નમસ્કાર, સુરેન્દ્રનગરના દુધરેજ ગામમાં અમે પહોંચી ગયા છીએ. ગામડે ગામડે ફરી અને ચૂંટણીના માહોલ સમજવો છે. ચૂંટણીમાં અત્યારે લોકોની શું અપેક્ષા છે, સાથે જ લોકોને કેવી સરકાર જોઈએ છે, કોણ પ્રધાનમંત્રી હોવા જોઈએ, સમસ્યા શું છે, એ બધું જ સમજવું છે. દુધરેજ ગામના લોકો સાથે વાત કરવી છે. ગામના પાદરે આમ તો ઘણા બધા લોકો મળી જતા હોય છે. કાકા શું નામ છે આપનું? શું કામ હે તમારે? અમારે કામ એ છે કે અહીંયા ચૂંટણીનો માહોલ કેવો છે સમજવો છે. અમે સમજતા નથી ચૂંટણીમાં. કેમ નહીં બસ વોટ નથી આપતા કાકા? કોઈ દી જિંદગીમાં નહીં. કેમ વોટ નહીં આપતા? હે કેમ વોટ નથી આપતા? કોઈ લઈ જાવ ને કેવા આવું જોઈએ ને, અમને કોઈ બોલાવતું નથી. અમારે શું બોલાવે? આ તમે બોલાયા પેલા તમે એવા હો. આ તમે બોલાયા મને. ક્યાંથી નેતાઓ નથી આવતા અહીંયા? ક્યાંથી આવ્યા તમે? અમે અમદાવાદથી આવ્યા. ક્યાં ઠેકાણ રહો અમદાવાદ? અમદાવાદમાં ગોતા સાઈડ છે અમારી ઓફિસ. આમ છેલ્લે શું હે આ? તમને કયો પક્ષ ગમે? ઓ બધા પક્ષ છે ને. ભાજપ ગમે ભાજપ જે જીના લગ્ન હોય એના ગીત ગવાય. એવું? આમ અચ્છા, તો ભાજપના લગન છે? આ લઈના કાયમ લગ્ન જ હોય ને રો. એના સિવાય કોઈ આવે નહીં. અચ્છા, તો વોટ આપવા ક્યાં જવાનું હોય છે? તો ભાઈ કોણ લેવા નથી આવતું એવું કાં કહો છો? એવા આવું આ બેઠા જ છે મત દેવા, પણ આવવા જોઈએ ને કોઈ બોલાવા આવું. આ તો અત્યારથી થોડી મત આપવાનું હે? છે. એ તો મત જાય તાર દી આવી જાય. નેતાઓ આવે અહીંયા ગામમાં? હે કોઈ આવતા નથી. થોડું મત લેવા તમે પેલા આયા નકર મત લેવો એવડે આવે અને પછી પૂરું થઈ ગયું 5 વર્ષ જાય એટલે એમાં કઈ પ્રચાર માટે કોઈ આવ્યું હજી બેમાંથી એક બી ઉમેદવાર? કોઈ નથી આવ્યું. ઓળખો છો ઉમેદવારને? કોઈ નહીં. ઓળખતા નથી અમે, નથી ઓળખતા? કોઈને ઓળખતા નથી. તમને ઓળખતા નથી ને? પણ હું તો ક્યાં ચૂંટણીમાં કઈ ઊભી થોડી રહી છું મને ઓળખો. ઉભા રહ્યા હોય તો નથી ઓળખતા. અચ્છા, તો કોને ઓળખો? કયા નેતા ગમે? કોઈ ગમતું જ નથી અમને. ભાજપ એક જ, મોદી. મોદી સાહેબ. મોદી સાહેબ ગમે. અને કેમ મોદી સાહેબ ગમે? મોદી સાહેબ. એમને ગુજરાતનું સારું કર્યું એટલે. કયા કયા કામ તમને ગમ્યા? હે કયા કામ તમને ગમ્યા? કામ ચાય અમારે કઈ કરવાનું જ નથી. ખરીના બે ગીટકા નથી કરવાના. અમને શું કામના નંબર શું લાગે વર્ગે? તો શું જોઈને વોટ આપો? કાંઈ એમને મત દેવા જવાનો અધિકાર એટલે મત દઈ આવવાનો. કોઈને બી એમને? ના મોદીને. પણ કાક તો જોતા હોવ ને કે કામ થયા છે કે પછી હિન્દુ માટે. હિન્દુ માટે? હા બસ, બાકી કઈ નહીં. અચ્છા, અને તમને શું લાગે દેશમાં કેવા કામ થયા 5 વર્ષમાં? 5 વર્ષમાં એ થાવે એ નો થાવે તો સુરેન્દ્રનગર કઈ નહીં. જિલ્લાની નથી ખબર પડતી અમને. એમાં દેશની ક્યાંથી પડે? બોલો કેવડો મોટો દેશ છે આ. થાવા હોય તો થાય ને કઈ નહીં, પણ મોદીને મત દઈ. આપણો માણસ છે ને, આપણો માણસ કહેવાય. એ આપણો માણસ કહેવાય. હિન્દુ આપણો માણસ કહેવાય. તો પછી વિપક્ષ બધા? એ બધા એ કોણ? કોઈને ઓળખતા જ નથી અમે. પહેલી નથી ઓળખતા. મોદીને એકનો ઓળખી, મોદી સાહેબને એકનો ઓળખી.
અચ્છા તો તમારી અપેક્ષા શું છે હવેના 5 વર્ષ નથી, અમારે કઈ જોતું નથી. અમારે કોકને લેવું હોય તો કહો, તમારે કઈ જોતું હે તો કહો. ઠંડુ પીવું છે તો ઠંડુ અમે પૈસી ખવડાવી છીએ, અમે આમ કરવી, અમે આમ નથી કરતા. તો સરકાર પાસેથી કઈ અપેક્ષા જ ના, નથી કઈ નથી સરકાર. આમાં ગામમાં જોતું કોઈ સમસ્યા જે થવી જોઈએ ગામ છે ને ખોંચરું હે, ત્યાં જાતા નહીં. ગામ ખોંચરું હે એટલે જાતા નહીં. અચ્છા તો હમણાંના સાંસદે કેવા કામ કર્યા કોણ સાંસદ છે એ જ ખબર નથી. ઉમેદવાર ખબર નથી ખોટા તમે ખોટા ભરી ગયા અમારી ભાઈ. ચા પીવી છે? તો કાકા શું લાગે કોણ જીતશે અહીંયા એ કહી દો. મોદી સાહેબ સિવાય કોઈ જીતા નહીં ગુજરાતમાં. સુરેન્દ્રનગરમાં. ગુજરાતમાં આખા દિલ્હી લેવલે મોદી આવે, બાકી આ આવક નો આવી નક્કી નહીં. હા. દિલ્હીમાં આવશે હા, બધે આવે, ગુજરાતમાં એ આવે. દિલ્હીમાં આવશે. અચ્છા અને પ્રધાનમંત્રી કોને જુઓ છો કોણ પ્રધાનમંત્રી છે? પ્રધાનમંત્રી અમારે જરૂર નથી. આમાં કોઈ એક મોદીને ઓળખે, બીજા નથી. કોઈની જરૂર નથી. તમારે એ જ કોનું? પ્રધાનમંત્રી છે હે? એ જ એ પ્રધાનમંત્રી છે. પ્રધાનમંત્રી ઠીક. તમારું શું નામ છે રાજભા અને શું કરો છો રાજભા રિક્ષા ચલાવું છું રિક્ષા ચલાવો છો તો માહોલ કેવો છે આ વખતે સુરેન્દ્રનગરનો સુરેન્દ્રનગર ને કઈ નક્કી નહીં નક્કી નહીં કેમ કારણ કે દરબારોનો વિરોધમાં હાલે છે ને એટલે અચ્છા તો વિરોધ ચાલે છે તો ગામમાં અસર થશે હે ગામમાં અસર થશે એની કાંઈ કોઈ આવતું જ નથી કઈ પ્રચાર માટે નથી આવતા કોઈ. તો અચ્છા તો અત્યારે જે ક્ષત્રિય સમાજનો વિરોધ છે એનાથી ભાજપને કઈ ફરક પડશે હા, ફરક તો પડે જ ને હે કઈ ફેર ન પડે કાન ભાજપને. ખજૂરો જોયો હે? કાન ખજૂરો હે? પગ આવ્યા કાન છે. ખજૂરાના કેટલા પગ હોય? કેટલા હોય? એમાં 2 પગ હોય કે ન હોય, શું ફેર પડે કાન ખજૂરાને? આ મોદી એ કાન ખજૂરો જ છે મોટો. એના 2 પગ 2 માણા આમ જાય આમ, એમને નો ફેર પડે. હવે મોદીની સરકાર એમાં ના નહીં. અહીંયાથી 5-6 સીટો જાય છે કોંગ્રેસ. 5-6 સીટો તમે કહો ગુજરાતમાં તો આવશે જ આવશે. ભલે ઉપર લેવલે મોદી આવે. શું કહો છો 26 માંથી 5 તો કપાય છે જ. 5 દર વખતે ખોબે ને ખોબે મત આપી તો આટલું માન ક્ષત્રિયનું ન રાખે શું કરવાનું? અચ્છા ગામમાં બહુ વધારે ક્ષત્રિયો છે ક્ષત્રિય છે, બધી કોમ છે. પણ આવા બધાને મોટા ભાઈ અમે તો કરતા હતા. મોટા ભાઈ તો હરકતું ગયેલું આ તો ના બોલો આપણે ક્યાં કહીએ, ખોટું નથી. આટલો બધો સમાજ હેરાન થતો, એક વાંયથી લાખ માણસ બગડે અમારું. એક મોદી છે ને અને કીધું હતું કે તમારા ભાઈને કુટુંબને ગમે એને આપો, અમારે રૂપાલાને જ વિરોધ છે, બીજા જ છે નહીં. તો પછી અમને કંઈક કરવું જોઈએ ને. તો કેમ ના કર્યું તમને શું લાગે છે એ તો સત્તા હોય કરે ને, રાજા કાંટા પાડો એને જે પાડવું એ પડી શકે. હા ત્યાં અમારા મોટા ભાઈનો ઘડી તો પ્રધાનમંત્રી અહીંયા આવશે પછી બદલાઈ જશે બધું એવું લાગે છે તમને આ કોઈ ન બદલાય, પૂરું થઈ ગયું, તારીખ વહી ગઈ. મેન છત્રી મોટી મેન છત્રી હા એટલે બેટી સમજી લેટીના વ્યવહાર જે કર્યા છે હા. બરોબર એના ઉપર વિરોધ નથી અમારે રૂપાડે ભલે પછી આ નહોતું બોલવું એમ મેડમ એ એમ અચ્છા તો ક્ષત્રિયોનું જે અત્યારે આંદોલન ચાલે છે એ ભાજપને અસર કરશે તમને લાગે છે એવું? એ તો માં શક્તિ કરશે, માં આશા પૂરા કરશે. અમારો વડોદરા દાદા કરશે, સઠાજી બાબુ સામસી એ કરશે મેડમ. અચ્છા આટલો મોટો સમાજ છે આટલા સમયથી આંદોલન થાય છે તો કોઈ નિર્ણય કેમ નથી આવતો હે આટલો મોટો સમાજ છે આટલા સમયથી આંદોલન થાય છે આટલી બધી મીટિંગો પણ થઈ ગઈ છે તો પણ કોઈ નિર્ણય કેમ ન આવે એટલે નિર્ણય હવે આવશે મેડમ. નીણીમાં તો એવું રાજા કાંટા ઉલારવાનો એમને હે, રૂપિયો ઉલારવાનો એમને, ટોસ જીતવાનું કેમ હે, અમ્પાયર ઓલા ઉડારે એની ઘોડે, નિર્ણય એમને લેવાનો હોય. પબ્લિક તો કે આને એકને કેન્સલ કરો, પણ કરતા ને શું કરવાનું? ક્ષત્રિયો માફી હવે આપશે હવે કારણ કે હવે તો હવે શું આપે? ચૂંટણી ઓલા ઘોડે લંકા લૂંટી જાય પછી શું કરવાનું? પથારી ફેરવી હા અને એની માફી માંગે એટલે માફ થઈ જાય. તો તમે હો તમને ગુના કરીને આવો, તમે એમ નહીં, હું છે ફોન કરી નાખો. તમને ધોલ મારું, ટેકા મારું, હાથ પગ ભાંગી નાખું, પછી હું માફી માંગી લઉં. માફી તો માફી આવે? નો આવે ને. તો વિચાર કરો. અચ્છા તો રાજકોટ સિવાય બીજા ક્ષેત્રોમાં પણ મતલબ બીજા વિસ્તારમાં આખા ગુજરાતમાં આખા ગુજરાતમાં રાજસ્થાનમાં 2 રાજ્યમાં તો વિરોધ છે જ તે. અને એની અસર થશે ચૂંટણીમાં હવે તો એ કોને ખબર પડે, રૂપિયા આપી દે તો ન થાય. આ બધા રૂપિયાના જ ખેલ છે. તમે શું લેવા આવો હો? સેવા કરવા આવો હો તમે? ઘરનું કામ કરતા ન હોય ને બાયનું કોઈ કામ કરે? ઘરનું પડ્યું મૂકીને બીજાનું કામ કરો કોઈ? હે? જેને લેવાની લાલચ હોય એ જ આમાં આવે. નકર માતાજીએ મહાદેવે ગમે ધાર્મિક સ્થળે હાયણો મારે પૂજા પોતા બોતા કરવા નથી સેવા થતી. આવી જ પૂજા કરવાની પૈસાની. માણા પૈસા તો દોડે છે. અચ્છા પણ બધા એવું કહે છે કે પરસોત્તમ રૂપાલાએ 2 વાર માફી માંગી એના સિવાય તો રાહુલ ગાંધી બોલ્યા ઉમેશ મકવાણા બોલ્યા તો એનો વિરોધ કેમ નહીં
માફી તો એમ જો ગમે એ માણસ બાજા બાજી ઝપાઝપી કરીને જાય અને કોર્ટમાં કે હવે મારી ભૂલ થઈ જાય કોર્ટ માફ કરે. આ એક જાતની કોર્ટ જ કહેવાય. અચ્છા, હજી પણ અસ્મિતા સંમેલનો ને બધા સંમેલનો ચાલે છે, તો તમને શું લાગે કે આની અસર કેમ નહીં થતી? અસર તો થાય જ છે ને, અસર તો થાય જ છે. અત્યારે આજ તમે અત્યારે મીડિયમ જુઓ તો ચાલુ જ છે. અચ્છા, તો ક્ષત્રિયો અત્યારે કોની બાજુ છે? કારણ કે એમ કે એક જ તે ભાજપ વિરોધ હાલવાનું, બીજું કઈ નહીં. તો ભાઈ વોટ કોને આપશે? કારણ કે કોંગ્રેસમાંથી બી રાહુલ ગાંધી કહું. બોલ્યા છે. જો રૂપ એમ નહીં, એક મિનિટ, શું કહો છો? નોટામાં આપશો? કોઈ ન પડે ફી એટલે આપણે ક્ષત્રિયો મત આપી દેવાનો પણ એ ફ્રી જાય ટૂંકમાં, કોઈ એકેય પક્ષને નહીં ખ્યાલ જાય. અચ્છા, એટલે ક્ષત્રિયો અત્યારે કોઈ પણ પક્ષ સાથે નથી. ના એવું નથી ભાઈ, અમારા અગ્રણીઓ છે કરણસિંહ ચાવડા, પીટી જાડેજા, એ બધા જે કે એમ કરવાનું. અચ્છા, પણ અંદરો અંદર બી ઘણા બધા આ વિખવાદની બધા વાતો આવી છે. વિખવાદ છે અંદરો અંદર છે, એવું નથી. પણ મોટા મોટા અગ્રણીઓ જે કહે ને એ વસ્તુ માન્ય છે, બાકી અમારા જ કંઈ બોલાય નહીં. અચ્છા, આગેવાનો એવા પણ આક્ષેપ કર્યા કે સંકલન સમિતિ એ કોંગ્રેસ પ્રેરિત છે. એવું નથી ભાઈ, કાલે મોદી સાહેબે બોલ્યા તો ખરા ને, કાલે સભામાં શું બોલ્યા મોદી સાહેબ? કોંગ્રેસની જમાત, કોંગ્રેસની જમાત, હા, આવો શબ્દ મોદી સાહેબ નહોતા બોલ્યા હતા? હા. તમે વિડીયો જોયો, ટીવી જોતા હોય તો ખ્યાલ આવે કે ભાઈ કોંગ્રેસની જમાત, એટલે ખબર છે કે ભાઈ ક્ષત્રિય સમાજ અત્યારે કોંગ્રેસમાં જવાનો છે, તો કે કોંગ્રેસની જમાત. એટલે આવું બધું હાલ્યા રાખે, આવું બધું ધ્યાન ન દેવાય. આપણે જેને દેવું મત દઈ દેવાય, બાકી બીજી કંઈ માથાકૂટ ન કરે. પણ એની અસર ચૂંટણીમાં દેખાશે? દેખાય જ છે ને, હા દેખાય. થોડી ઘણી તો ફેર તો પડે. ભારત 26 સીટ છે. આ સુરતમાં શું કર્યું? શું કર્યું? બિનહરીફ થઈ ગયું. આપણને કેવી રીતે થઈ એ તો બધું એમને જ ખબર હોય ને, કેવી રીતે થઈ હોય આપણને થોડી ખબર હોય. આ બધું કરવાનું કોને? બધું ઊભું કોને કરવાનું? એમને કરવાનું. એ બધું એ આવું ધાયલા જ રાખે. કઈ કઈ બેઠક પર અસર થશે? એ તો જે બેઠક ઉપર થાય એ બેઠક ઉપર જ્યાં ક્ષત્રિય હશે ત્યાં થશે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયો સુરેન્દ્રનગરમાં જાજા, આણંદમાં જાજા, જામનગર ડિસ્ટ્રિક્ટમાં જાજા, બધે જાજા ક્ષત્રિય બેઠક જાજી હોય ત્યાં થાય છે. અચ્છા, વિરોધ તો બધા નેતાઓ સામે છે, કારણ કે જે પ્રચાર માટે જાય ત્યાં બધે જ એવું વિરોધ નથી. છે. મત બધા ભાજપને જ દેવા માગે છે, પણ આ તો શું છે કે ભાઈ અમુકને બોલતા ન આવડે ને બોલી નાખ્યું હોય આવું. તો ભાઈ કે વ્યાજબી કહેવાય આ વસ્તુ. રાહુલ ગાંધી બોલ્યા, બધા બોલ્યા, એવું નથી. અચ્છા, એનો એટલો વિરોધ ના કર્યો કોઈ, એ વિષય પર એટલો વિરોધ નથી થયો. આ બધું એ 2014ની વાત હતી ને, એને ક્લિપ લઈને મૂકી દીધી, એવું ટીવી દેખાડે હતા. 2014માં જે બોલ્યા હતા, આ 14ને અત્યારે કઈ સાલ આવે? એટલે બધું આવું. એમ તો ભાઈ અમિત શાહનો વિરોધ નથી આવ્યો કે ક્લિપ કંઈક શબ્દ બદલાવીને ફેર કરીને બદલાઈ નાખી, એમાં પકડી લીધા બધાને, અત્યારે તરત પકડી લીધા ને એ બધું સમાધાનમાં જતું રહ્યું. એટલે આ બધું આવું હેલા રાખે. એટલે સોશિયલ મીડિયા પર અત્યારે એમને વિડીયોઝ વાયરલ થાય છે. આમાં કેવું છે, કોઈને કંઈ કહેવાય નહીં. નો મીડિયાવાળાને કહેવાય, નો ધારાસભ્યોને કહેવાય, કોઈ ન કોને કહેવાય. કહેવાય? કંઈ કહેવાય જ નહીં કોઈને. મત દેવાનો દઈ દેવાય, વાત પૂરી થઈ ગઈ. 5 વર્ષ કોઈ આવતું જ નથી. એક જ વાર આવે ખાલી, મત લેવાનું હોય ને ત્યારે આવે, આ ગામમાં આવ્યા નથી આવતા નહીં. કોઈ જ નહીં. ના કોઈ નહીં. તો ગામના લોકો શું જોઈને વોટ મત આપે? દઈ જ દેવાનો, મોદી સાહેબ જોઈને દઈ દેવાનો. 100 વાત એક વાત. ભલે મોદી સાહેબે જે બોલવું એ બોલે, જેને જે કરવું એ કરે, મત દઈ દેવાનો. 100 વાત એક વાત. અચ્છા, ભલે અમે કંઈક આમાં દઈએ પણ દેવાનો તો એવું? હા. જ્યાં જેને દેવો હોય ને આપણા મરજીની વાત છે ને એવી વાત. અચ્છા, ઘણી બધી વાર એવું હોય છે કે પ્રધાનમંત્રી કોઈ વિસ્તારમાં આવે ત્યાં સભા કરે તો બહુ બધું બદલાઈ જતું હોય છે. તો કાંઈ કોઈ વસ્તુ સુરેન્દ્રનગરમાં હે શું કહો છો કાકા? એ નથી મગજ કામ પહેલે થઈ ગયો છે ને ભાઈ, ન બોલે ન સારું લાગે. એટલે આ બધું કેવું છે કે સરકાર આપણે રાખવાની હોય તો મત દઈ દેવાનો, વાત પૂરી થઈ ગઈ. તો અહીંયા આવવાના છે આજે, તો શું લાગે કે વઢવાણમાં આવવાના છે ને, અહીં નથી, અહીંયા નહીં આવે વઢવાણમાં. હા, એટલે વઢવાણ એટલે નજીક જ છે, હવે એમ બહુ દૂર નથી. તો શું લાગે છે એ જે સભામાં બોલશે કે કંઈ કરશે તો એનાથી કંઈ બદલાશે? એ મોદી સાહેબ છે ને સમજી વિચારીને જ બોલે. અત્યારે આખા ઇન્ડિયામાં ભાષણ કરે છે તો એ સમજી વિચારીને જ બોલે ને. આપણા ઇન્ડિયાના રાજા હોય તો એમને બોલવામાં કંઈક ભૂલી તો હોવી જોઈએ ને, એટલે એમની રીતે જ બોલે, સમજી વિચારીને જ. એ થોડા પરસોત્તમ રૂપાલા છે તો જેમ આવીને ભેડી નાખે જ્યાં અહીંયા. આ બધી રાજકારણ કહેવાય. અને પબ્લિકને કામ કરવાનું હોય કામ કરી રાખે. રાજકારણ કહેવાય. આ બધું રાજકારણ કહેવાય. કોણ જીતશે ગુજરાતમાં? ગુજરાતમાં તો 4-5 સીટું કપાય છે, બાકીની આવી જાય બધી. 4-5 કપાય છે. અચ્છા, 26 નહીં આવે. 26 નહીં આવે. 100 પ્રધાનમંત્રી તરીકે કોને જોઈએ? તો મોદી સાહેબ જ બેવાના છે. તો કોને જોઈએ નહીં, બેવાના છે મોદી સાહેબ જ છે. જય ભવાની, શું ભાજપ જવાની જવાની? આજી એપી ઝાલા. એવું?
દુધરેજ ગામના લોકોને સાંભળીને તમને શું લાગ્યું? કારણ કે હું અહીંયા આવી ત્યારે તો અમે ચૂંટણીની વાત કરવા આવ્યા હતા, પ્રશ્નો સમજવા આવ્યા હતા, પણ અહીંયા આવ્યા તો ખબર પડી કે અહીંયા ક્ષત્રિયોની વસ્તી વધારે છે અને ક્ષત્રિય આંદોલન જે ચાલી રહ્યું છે એની આગ ગામડે ગામડા સુધી પહોંચી છે, એનો વિરોધ ગામડા ગામડા સુધી થાય છે અને લોકોને લાગે છે કે આ ક્ષત્રિય આંદોલનને કારણે ભાજપે આ વખતે ઘણું બધું ગુમાવવું પડશે. હવે પ્રધાનમંત્રી આવે ત્યારબાદ શું બદલાય છે એ જોવાનું છે. બોલ સાગર. ઇલેક્શન આવે છે તો વોટ કોને કરી? મારી પાસે એક આઈડિયા છે જેનાથી ખબર પડી જશે કે વોટ કોને આપવો. અચ્છા, આપણે ગેમ રમીએ. હું એક શબ્દ બોલું, એ સાંભળીને તારા મગજમાં જે પહેલો વિચાર આવે ને એ બોલજો. શરૂ કરીએ? ચલો શરૂ કરીએ. મૂન, ચંદ્રયાન 3, કનેક્ટિવિટી, વર્લ્ડ ક્લાસ, અમદાવાદ મુંબઈ, બુલેટ ટ્રેન, G20 પ્રેસિડેન્સી, વસુદેવ કુટુંબકમ, મહિલા, નારી શક્તિને વંદન, ગેરકાયદેસર અતિક્રમણ, બુલડોઝર, બ્લેક મની, ભારતમાં નો એન્ટ્રી, પાકિસ્તાન, સર્જિકલ સ્ટ્રાઇક, કાશ્મીર, બાય બાય આર્ટિકલ 370, ભાજપ, ભરોસો, મોદી, વિઝનરી, ફરી એકવાર. મોદી સરકાર. તો પછી કોણે વોટ આપવો એમાં કન્ફ્યુઝન ક્યાં હતું? સાચી વાત છે. તમે પણ આ ગેમ રમીને જ વોટ આપવા જજો. હા, કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો.